મહુવાના નેપ ગામે પ્રેમ પ્રકરણની શંકાના મુદ્દે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી યુવકની હત્યા થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। મહુવાના નેપ ગામે રહેતા ભાવેશભાઈ ચૌહાણ રાત્રિના તેમના ઘરે સૂતા હતા, પણ સવારે પ્લોટ વિસ્તારના બંધારણના પાણીમાં ભાવેશભાઈ ચૌહાણનો મૃતદેહ પડ્યો હોવાની જાણ પરિવાર તથા બનાવ અંગેની મહુવા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે દોડી આવી હતી। જ્યારે મૃતક ભાવેશભાઈ ચૌહાણના શરીર ઉપર તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી। જ્યારે આ હત્યા પ્રેમ પ્રકરણના કારણે કરી હોવાની મૃતકના કાકાએ શંકા વ્યક્ત કરતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી।